અમારા આગળના વિડીયોમાં આપણે ઉત્પાદનના એટ્રીબ્યુટ્સ વિશે સમજ્યા. તેઓ કેવી રીતે ગ્રાહકોને મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે અને કયું ઉત્પાદનની ખરીદી એ વિશે જાણકાર નિર્ણય લેવામાં તેમને મદદ કરે છે. વિક્રેતા એનપી ને રજિસ્ટર વિક્રેતાઓને તેઓની ઓનલાઈન સૂચિમાં ઉત્પાદો ઉમેરતી વખતે તેઓને જાગૃત કરવાની જરૂર હોય તેવા ઉત્પાદ વિશેષતાઓના મૂળભૂત પ્રકારો કયા કયા છે. આગળ વધીએ તો હવે આપણે કેટલોગ બનાવવા માટેની માર્ગદર્શિકાનું અન્વેષણ કરીશું. ઉત્પાદનમાં સૂચિમાં વિવિધ વિભાગો છે, જેમ કે છબીઓ, શીર્ષકો, મુખ્ય લક્ષણો, ઉત્પાદન વર્ણનો અને વારંવાર પૂછાતા પ્રશ્નો. આ વિડીયોમાં અમે આ વિવિધ વિભાગો વિશે અને મહત્તમ વેચાણ કરવા માટે તેનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત વિશે પણ શીખીશું. સૌથી પહેલા શરૂ કરવામાં આવે છે ઉત્પાદનના શીર્ષકથી. આ તે હેડર છે જે ખરીદદાર અથવા ગ્રાહક જ્યારે કેટલોગ બ્રાઉઝ કરી રહ્યા હોય ત્યારે જુએ છે. ઉત્પાદના ડિસ્પ્લે પેજ પર સંબંધિત ઉત્પાદનું શીર્ષક બનાવવું શા માટે મહત્વનું છે? આ સમજવા માટે ચાલો એક સામાન્ય ખરીદદારની ખરીદીની મુસાફરીનું અવલોકન કરીએ. તે ખરીદનાર એપ્લિકેશનમાં ઉત્પાદ શોધ કરતા ખરીદદાર સાથે શરૂ થાય છે. ખરીદનાર પછી ઘણા બધા સર્ચ પરિણામો દ્વારા બ્રાઉઝ કરે છે. દરેક શોધ પરિણામમાં એક અગ્રણી ઘટક ઉત્પાદ શીર્ષક છે. એક સારું ઉત્પાદ શીર્ષક ખરીદનારનું ધ્યાન ખેંચશે અને નિર્ધારિત કરશે કે ખરીદનાર વિક્રેતા સ્ટોર પર ક્લિક કરે છે અને ખરીદી પૂરી કરે છે કે નહીં. અસરકારક શીર્ષક કેવી રીતે બનાવવું? સારા શીર્ષકમાં નીચેના કેટલાક અથવા બધા ઘટકોનું સંયોજન સામેલ હશે: બ્રાન્ડ અથવા નિર્માતાનું નામ, ઉત્પાદનું નામ, ઉત્પાદ આઈડી અથવા મોડલ, ઉત્પાદની નિર્ણાયક વિશેષતાઓ અથવા વિશેષતાઓ જેમ કે રંગ, કદ, ઉત્પાદ માટે અનુકૂળ લિંગ, શૈલી, યુએસપી વગેરે. ઉત્પાદના શીર્ષકનું બીજું મહત્વનું તત્વ ઉત્પાદનનો પ્રકાર છે. શું ઉત્પાદ કેઝ્યુઅલ શૂ, ટી શર્ટ, બર્ગર છે અથવા તે ઘઉંનો કોઈ પ્રકાર છે? તત્વોની પસંદગી અને ગોઠવણી શ્રેણી સાથે બદલાશે. સામાન્ય રીતે શીર્ષક નિર્માતાએ એવા ઘટકોને પસંદ કરી અલાઇન કરવા જોઈએ જે ઉત્પાદનના સૌથી સારા પરિબળો દર્શાવે, જે ખરીદદારોને ખાતરી આપવા માટે છે કે તેમના શોધ પરિણામો તેઓ જે શોધી રહ્યા છે તેની સાથે જોડાયેલા છે. અહીં થોડા નમૂના ઉત્પાદન શીર્ષકો છે. કરિયાણાની શ્રેણીમાં ચાલો ધારીએ કે આપણી પાસે ઉત્પાદ તરીકે આટા છે. અહીં સુસંગત દ્વારા પસંદ કરાયેલ લક્ષણો અથવા તત્વો છે. ઉત્પાદનનું નામ જે આટા છે. બ્રાન્ડ આશીર્વાદ. તેની વિશેષતા ઘઉંનો લોટ. સાઇઝ 10 કિલોગ્રામ. આ કિસ્સામાં સૂચવેલ શીર્ષક આશીર્વાદ આખા ઘઉંના આટા 10 કિલોની થેલી છે. ફેશન કેટેગરીમાં અમારી પાસે ઉત્પાદ તરીકે શર્ટ છે. પસંદ કરેલ સંબંધિત ઘટકો પીટર ઇંગ્લેન્ડ હોઈ શકે છે. વિશેષતાઓ લિંગ છે, જે પુરુષો માટે ફિટ, સ્લિમ ફિટ અને રંગ સફેદ. આ માટે સૂચિત શીર્ષક છે પીટર ઇંગ્લેન્ડ મેન્સ સ્લિમ ફિટ સફેદ શર્ટ. ઇલેક્ટ્રોનિક્સમાં જો આપણે સ્માર્ટફોન લઈએ તો સંબંધિત તત્વો બ્રાન્ડ છે, જે એપલ છે. મોડલ આઈફોન 12 હશે. મુખ્ય લક્ષણો સાથે રંગ, જે આ કિસ્સામાં કાળો છે, અને સ્ટોરેજ જે 64 GB છે. આ માટેનું શીર્ષક હશે એપલ આઈફોન 12 બ્લેક 64 GB સ્ટોરેજ. ઉત્પાદ શીર્ષક લખતી વખતે વિક્રેતાઓ અથવા ઉત્પાદ શીર્ષક નિર્માતાઓએ ધ્યાનમાં રાખવાની જરૂર હોય તેવી કેટલીક બાબતો છે. 1. એવા શબ્દો ટાળો જેનાથી મૂલ્ય વધતું નથી. 2. જોડણી અથવા વ્યાકરણની ભૂલો ટાળો. 3. યોગ્ય માહિતી માટે દબાણ કરશો નહીં. તેના બદલે માત્ર સંબંધિત અને મહત્વની માહિતી જ પસંદ કરો. તો કેટલોગ બનાવટના અન્ય પાસાઓ તમારે જાણવાની અને વિક્રેતાઓને જાગૃત કરવાની જરૂર છે. તમારે વિક્રેતાઓને ઉત્પાદનની મુખ્ય લાક્ષણિકતાઓને પ્રકાશિત કરવાના મહત્વ વિશે જણાવવું જોઈએ. આ એક ઉત્પાદન અથવા બ્રાન્ડ્સના વેચાણની દરખાસ્તો છે. વિક્રેતા ખરીદનાર માટે બનાવેલ વેચાણની પીચની જેમ તેને વિચારો. અહીં કેટલીક ભલામણો આપવામાં આવી છે જે વિક્રેતા ઉત્પાદનના પ્રકાર અથવા કેટેગરીની જરૂરિયાત મુજબ પસંદ કરી શકે છે. ઉત્પાદન પ્રકાર માટે વપરાશકર્તા અંતિમ દ્વારા મૂલ્યવાન સુવિધાઓ. ઉદાહરણ તરીકે પરિધાનમાં તે 80% કોટન, 20% પોલિએસ્ટર, મશીન વોશ હોઈ શકે છે. ખોરાક અથવા કરિયાણામાં તે ઘટકો હોઈ શકે છે. કેલરીની માત્રા, પછી ભલે તે શાકાહારી હોય કે માંસાહારી.
હાઇલાઇટ કરવા માટેના અન્ય મહત્વના લક્ષણો કદની શ્રેણી, ઉપલબ્ધ રંગો, વસ્ત્રોની સંભાળ વગેરે હોઈ શકે છે. ઉત્પાદન માટે વર્ષોની વોરંટી અથવા ગેરંટી અથવા જો કોઈ હોય તો મફત સેવાઓ, જો ઉપલબ્ધ હોય અને જરૂરી હોય તો બ્રાન્ડનો ગ્રાહક સંભાળ સંપર્ક નંબર. ઉપકરણોના કિસ્સામાં વેચાણકર્તાઓએ જો ઉપલબ્ધ હોય અને જરૂરી હોય તો બ્રાન્ડની સંપર્ક વિગતો સાથે ઉત્પાદક પાસેથી ઇન્સ્ટોલેશન વિગતો સામેલ કરવી પડશે. ઉત્પાદનની મુખ્ય વિશેષતાઓને 4-5 બુલેટ પોઈન્ટ સુધી મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ ઉત્પાદમાં વધુ સેલિંગ પોઈન્ટ હોય તો માત્ર સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓને જ પ્રકાશિત કરો. સારું, કેટલોગ બનાવવાની માર્ગદર્શિકા વિશેના આ વિડીયોમાં આપણે શું શીખ્યા તેની એક રીકેપ જોઈએ, જ્યાં આપણે ઉત્પાદનના કેટલોગના વિવિધ વિભાગો પર સ્પર્શ કર્યો છે. ઉત્પાદન શીર્ષક, ઉત્પાદનના પ્રકારો અને વિવિધ ઘટકો, શ્રેષ્ઠ પ્રથાઓ અને અન્ય માર્ગદર્શિકાઓ કે જેઓ ઓનલાઈન કેટલોગ બનાવતી વખતે વિક્રેતાઓ દ્વારા અનુસરવામાં આવે છે. નીચેના વિડીયોમાં અમે કેટલોગ ચર્ચા ચાલુ રાખીશું, જ્યારે આપણે આવરી લઈશું ઉત્પાદ પેજ પર ઉત્પાદ ઇમેજોનું મહત્વ, દરેક ખરીદીના નિર્ણય માટેનું મુખ્ય પરિબળ, એક કે જે નક્કી કરે છે કે ખરીદનાર તમારા સ્ટોરમાં કાર્ટમાં ઉમેરો બટન દબાવશે કે નહીં.